નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું જે આપણું 7મું પ્રકરણ ચાલુ હતું, આજે એનું આપણે ત્રીજું લેક્ચર જોઈ રહ્યા છીએ. તો આજે આપણે ટૂંકા પ્રશ્નો, નાના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એવા પ્રશ્નો આજે જોવાના છે. આજે આપણે પહેલો પ્રશ્ન, સૌથી અગત્યનો પ્રશ્ન છે, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે છે. ફરીથી જોઈએ, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું? તો જવાબ જોઈએ આપણો. ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમીનો સંચય કરી હવાને હૂંફાળી રાખે છે. આ વાયુઓનું પ્રમાણ હવામાં વધી જવાથી પૃથ્વી પરનું સપાટીનું તાપમાન વધ્યું છે. તેને ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાન કહેવામાં આવે છે. ફરીથી જોઈએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ એટલે કે કેટલાક વાયુઓ એવા છે કે જે ગ્રીન હાઉસ એટલે વાતાવરણને ગરમ કરવા માટેનો સૌથી અગત્યનો ભાગ ભજવે છે. તો આ વાયુઓ પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશની અંદરથી એ ગરમીનો સંચય કરે છે, એટલે ગરમીને શોષી લે છે, એટલે ગરમીનું વધારાનું તાપમાન કરે છે. જેના કારણે જે હવા હોય છે એ હવા હૂંફાળી એટલે કે ગરમ રાખે છે, એટલે હવાને ઠંડી પડવા દેતા નથી. આ વાયુઓ હવાને સતત ગરમના ગરમ રાખે છે. આ વાયુઓનું પ્રમાણ હવાની અંદર વધી જવાથી પૃથ્વી પરનું જે તાપમાન છે એ ધીમે ધીમે વધવા લાગે છે, જેને આપણે ગ્રીન હાઉસ એટલે કે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપ વૃદ્ધિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આપણો બીજો પ્રશ્ન છે, આબોહવા પરિવર્તનનો પ્રશ્ન સાથી ઉદ્ભવ્યો છે. આબોહવા પરિવર્તનનો પ્રશ્ન સાથી ઉદ્ભવ્યો છે. કેમ આબોહવાની અંદર પરિવર્તન થવા લાગ્યું છે, એ ક્યારથી ઉદ્ભવ્યું છે એ આપણે જોઈએ. તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે ટૂંકમાં એને CFC તરીકે પણ આપણે ઓળખીએ છીએ, હેલોકાર્બન વગેરે વાયુઓ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે. વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ફરીથી આપણે જોઈએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિને અસર કરતા વાયુઓ જોઈએ તો એમાં સક્રિય કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વાયુ, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC, હેલોકાર્બન વગેરે વાયુઓ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ગ્રીન હાઉસ ને એટલે કે આ જે પૃથ્વીના વાતાવરણને ગરમ કરવામાં આ વાયુઓ સક્રિય ભાગ ભજવે છે. જેના કારણે વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ વધવાના કારણે વાતાવરણની અંદર પરિવર્તન મોટા પ્રમાણની અંદર આપણને જોવા મળે છે. આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે ગ્લોબલ વોર્મિંગની અસરો કેવી રીતે અસર કરે છે કે જ્યાં ગરમી હોય તો ત્યાં વાતાવરણ ઠંડુ થઈ જાય છે, જ્યાં વાતાવરણ ઠંડુ હોય તો અચાનક ગરમ થઈ જાય, વધારે વરસાદ હોય તો ઓછો વરસાદ, અને ઓછો વરસાદ હોય તો ત્યાં વધારે વરસાદની પરિસ્થિતિઓ સર્જાતી આપણને જોવા મળે છે. તો આ પ્રક્રિયાના કારણે આબોહવાની અંદર પરિવર્તનો સૌથી વધારે જોવા મળતા હોય છે. વાતાવરણમાંના નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું છે? આપણે જોયું કે અહીંયા સક્રિય જે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ આ જે વાયુઓ છે તો વાતાવરણની અંદર હાલની તારીખે નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું છે? તો વાતાવરણની અંદર નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 319 ppm એટલે કે એનું ફૂલ ફોર્મ છે પાર્ટ્સ પર મિલિયન, એટલે કે દર 10 લાખે 319મો ભાગ જેટલું થયું છે. જે કુલ 10 લાખની અંદરથી 319માં ભાગ જેટલું થયું છે કે જે સતત ઉત્તરોત્તર વધારો થતો આપણને જોવા મળે છે. એટલે કે 319 ppm થયું છે.
આપણો નવો પ્રશ્ન છે, કઈ વસ્તુઓનો ઉપયોગથી ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC નું પ્રમાણ વધ્યું છે? કઈ કઈ વસ્તુઓ વાપરવાથી CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ સતત વધવા લાગ્યું છે? તો આપણે જોઈએ, ફોમ, પ્લાસ્ટિક, રેફ્રિજરેટર, એસીની જે સર્કિટનું જે સર્જન કરવામાં આવ્યું છે એનું, એરોસોલ સ્પ્રે વગેરેના ઉપયોગથી વાતાવરણની અંદર ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધવા લાગ્યું છે. એટલે કે ટૂંકમાં આપણું ફોમ એટલે કે આપણે ફીણ જે વળે છે એ ફીણ, પ્લાસ્ટિકનું નિર્માણ થાય છે, રેફ્રિજરેટર, એસીની જે સર્કિટો આવે છે એનું સર્જન કરવામાં, એરોસોલ સ્પ્રે વગેરેના ઉપયોગથી CFCનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જોવા મળે છે. બીજો સૌથી અગત્યનો પ્રશ્ન છે, આની અંદર કુલ 2 પ્રશ્નો ભેગા છે એટલે ધ્યાન રાખજો. પર્યાવરણ બચાવનારી વૈશ્વિક સંસ્થા સૌપ્રથમ ક્યાં અને ક્યારે બની અને સૌથી છેલ્લી ક્યાં અને ક્યારે બેઠક કરવામાં આવી હતી? ધ્યાન રાખજો, સૌપ્રથમ પણ માંગી છે એની સાલ સાથે અને સૌથી છેલ્લી પણ એની સાલ સાથે, એના સમય સાથે. તો આપણે જોઈએ તો પર્યાવરણ બચાવનારી જે વૈશ્વિક સંસ્થા હતી એ સૌપ્રથમ 1972 માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે મળી હતી. ફરીથી કહીએ તો સૌથી પહેલી 1972 માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ્સમાં મળી હતી અને સૌથી છેલ્લે ડિસેમ્બર 2009 માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન અથવા કેપનહેગન પણ આપણે કહી શકીએ છીએ ખાતે આ બેઠક મળી હતી. એટલે કે સૌથી પહેલી 1972 માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે મળી હતી અને સૌથી છેલ્લી ડિસેમ્બર 2009 માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે આની બેઠક મળી હતી. આપણો છેલ્લો પ્રશ્ન છે, વિશ્વમાં કયા દિવસે ઓઝોન દિવસ તરીકે ઓળખાય છે? સમગ્ર વિશ્વ વૈશ્વિક સંસ્થા કયા દિવસને ઓઝોન દિવસ તરીકે નક્કી કર્યો છે? તો આપણે જોઈએ 16 સપ્ટેમ્બર, આ મહિનાની જે 16મી તારીખ આવે છે એ વિશ્વ ઓઝોન દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો કુલ આજે આપણે 6 પ્રશ્નો જોયા. એમાં સૌથી પહેલો ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ. તો વાતાવરણમાં રહેલા જે વાયુઓ છે પૃથ્વી પર પડતા એ પ્રકાશની ગરમીથી હવાને હુંફાળી બનાવે છે, જેના કારણે સતત પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. આબોહવા પરિવર્તનનો પ્રશ્ન સાથે ઉદ્ભવ્યો તો ગ્રીન હાઉસની ઇફેક્ટ એટલે અસર કરતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રેટ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન્સ, હેલોકાર્બન્સ વગેરે વાયુઓ સતત પ્રમાણ વધવાના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ થઈ છે. વાતાવરણમાં નાઇટ્રેટ ઓક્સાઇડનું પ્રમાણ 319 ppm છે. કઈ વસ્તુના ઉપયોગથી ક્લોરોફ્લોરો એટલે કે CFC નું પ્રમાણ વધે છે? તો ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસીની સર્કિટોનું સર્જન અને એરોસોલ સ્પ્રેના ઉપયોગથી. વિશ્વમાં વૈશ્વિક સંસ્થાએ સૌપ્રથમ 1972 માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે અને છેલ્લે ડિસેમ્બર 2009 માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનના સ્થળે આ મળી હતી. અને વિશ્વ ઓઝોન દિવસ એટલે 16 સપ્ટેમ્બર. તો આ ટૂંકા પ્રશ્નો તમારા નોટબુકની અંદર ઉતારી લેજો.